અરે મોદી સરકાર છે આ કોઈ ઓલ્યા તોલ્યાની સરકાર નથી અને પહેલા એમને જવાબ આપ્યો છે। અરે યાર ખરેખર તો બહુ ખોટું થયું છે અને ખરેખર આ લોકો પાકિસ્તાનવાળા આપણી સાથે શું કરવા માગે છે એ જ કંઈ સમજાતું નથી। ખરેખર તો હવે આપણા મોદી સાહેબ અને આપણા ગૃહમંત્રી અમિત શાહ સાહેબે આના માટે કોઈ ઠોસ પગલાં લેવા જોઈએ, જેથી કરીને આ લોકોને ખબર પડે કે હિન્દુઓ માય કાંગલા નથી અને ભારત દેશને આ રીતે વધારે ને વધારે એ લોકો જે પીડા આપે છે તો એની સામે આપણે એને સરસ સારો મોટો જવાબ આપવો જોઈએ। અને આપણે ગુજરાત અને આણંદમાં નહીં, પરંતુ તમે જુઓ ને તો આખો દેશ અત્યારે ખૂબ લાલચોળ મતલબ કે ગુસ્સે થઈ ગયો છે અને એને ખરેખર બહુ મોટું એને પરિણામ આવવું જ જોઈએ। આપણે વક્ફ બોર્ડનું બિલનું જોઈએ તો પણ એ લોકો શું વિચારે છે, બરાબર છે। પછી આપણે જોઈએ 3 તલાકનું જે હતું, બરાબર, એના માટે લોકો શું વિચારે છે, યુસીસી લાવવાના છે એના માટે પણ જે મુસ્લિમ કોમ છે એ શું વિચારી રહી છે। એટલે આપણને તો એવું જ લાગે છે કે આ લોકોને આપણા દેશને બરબાદ કરવો છે, બધા ભેગા થઈને, બહારની શક્તિ અને અંદરના પણ આ લોકો ભાઈચારો કરી અને આ લોકો આપણને પીઠની અંદર ખંજર જ ભૂકે છે। અરે મોદી સરકાર છે આ કોઈ ઓલ્યા તોલ્યાની સરકાર નથી અને પહેલા એમને જવાબ આપ્યો છે અને ઈંટનો જવાબ પથ્થરથી મળશે અને બહુ શોર્ટ ટાઈમમાં મળશે। એના માટે આપણે કશું વિચારવાનું છે જ નહીં। આપણે જે છૂટીને જે લોકોને મોકલ્યા છે એ બરાબર જ છે અને હજુ 15, 20, 25 વર્ષ આ લોકો રાજ કરે ને તો જ આપણા દેશની અંદર સુખ શાંતિ થશે અને ભાઈચારો પણ થશે।